નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય છે અંગ્રેજી, જેનું યુનિટ 1 કે જે સત્ર 2 ની અંદર આવે છે, જેનું નામ છે એમ આઈ લોસ્ટ, આ પાઠની એક્ટિવિટી 7 અને 8 વિશે શીખવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે। તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો। જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠના નામ બતાવશે, જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે। તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે, જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે, કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ બંને જોઈ શકશો। તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ પહેલો, એક્ટિવિટી 7 અને 8। એક્ટિવિટી 7, રીડ ધીઝ ઇન્સ્ટ્રક્શન, આ સૂચનાઓ વાંચો। પહેલું, ડોન્ટ યુઝ પ્લાસ્ટિક ઇન ધ જંગલ, જંગલમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરશો નહીં। બીજું, ડોન્ટ થ્રો રબિશ હિયર એન્ડ ધેર, અહીં અને ત્યાં કચરો ફેંકશો નહીં। ડોન્ટ વોક ઇન ધ જંગલ, જંગલમાં ચાલશો નહીં। ડોન્ટ ટીઝ ધ એનિમલ, પ્રાણીઓને ચીડવશો નહીં। પ્રોટેક્ટ ધ જંગલ, જંગલોને બચાવો, રક્ષણ કરો। છઠ્ઠું, ડોન્ટ ગીવ એની ફૂડ ટુ ધેમ, તેઓને કોઈ ખોરાક ન આપો। સાતમું, ધીસ પાર્ક ઇઝ અવર નેશનલ પ્રોપર્ટી, આ ઉદ્યાન આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે। ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ, વૃક્ષો આપણા શ્રેષ્ઠ મિત્રો છે। અને નવમું, એનિમલ્સ આર ઓલ્સો અવર ફ્રેન્ડ્સ, પ્રાણીઓ પણ આપણા મિત્રો છે। ત્યાર પછી, ઝરણા એન્ડ જુલી, ઝરણા, જુલી એન્ડ જયા વિઝિટ સાસણ, ધીઝ સેન્ટેન્સીસ શો ધેર બિહેવિયર ઇન સાસણ, રાઇટ ગુડ ઓર બેડ ફોર ધેર બિહેવિયર। ઝરણા, જુલી અને જયા સાસણની મુલાકાત લે છે, આ વાક્યો સાસણમાં તેમનું વર્તન દર્શાવે છે, તેમના વર્તન માટે સારું કે ખરાબ લખો। ચાલો જોઈએ। પહેલું, ધે સાઉટેડ વેન ધે શો અ લાયન ફેમિલી ફર્સ્ટ ટાઈમ, જ્યારે તેઓએ સિંહ પરિવારને પ્રથમ વખત જોયો ત્યારે તેઓએ બૂમ પાડી, તો તે ખરાબ વર્તન કહેવાય, માટે આપણે બેડ લખીશું। બીજું, ધે એટ પોપકોર્ન એન્ડ ગીવ ઇટ ટુ ધ ડિયર ટુ, તેઓએ પોપકોર્ન એટલે કે ધાણી ખાધી અને હરણને પણ આપી, તો તે પણ ખરાબ કહેવાય, કેમ કે જંગલમાં પ્રાણીઓને કંઈ ખવડાવવું જોઈએ નહીં, માટે આપણે બેડ લખીશું। ત્રીજું, જયા સ્ટોપ્ડ ઝરીના થ્રોઈંગ પ્લાસ્ટિક બેગ ઇન ધ જંગલ, તો જયાએ ઝરીનાને જંગલમાં પ્લાસ્ટિકની થેલી ફેંકતા અટકાવી, તો તે સારું કહેવાય, માટે આપણે ગુડ લખીશું। ચોથું, જુલી એન્ડ જયા થ્રુ રબિશ હિયર એન્ડ ધેર ઇન ધ જંગલ, જુલી અને જયાએ જંગલમાં અહીં અને ત્યાં કચરો ફેંક્યો, તો તે ખરાબ વર્તન કહેવાય, માટે આપણે બેડ લખીશું। પાંચમું, જુલી પુલ્ડ ધ બ્રાન્ચ ઓફ ધ ટ્રી, જુલીએ ઝાડની ડાળીઓ ખેંચી, તો તે પણ ખરાબ વર્તન કહેવાય, માટે તે આપણે બેડ લખીશું। ત્યાર પછી આગળ, ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ અબાઉટ એશિયાટિક લાયન, ત્યાર પછી આપણને સિંહ વિશે કેટલીક રસપ્રદ માહિતી આપેલી છે, તે રસપ્રદ માહિતી જોઈએ। જેમ કે વેઇટ, તો મેલ એપ્રોક્સિમેટલી 150 kg ટુ 250 kg, એટલે કે પુરુષનું આશરે વજન 150 કિલોથી 250 કિલો સુધી હોય છે, અને ફિમેલ 120 kg ટુ 180 kg, માદાનું વજન છે તે 120 કિલોથી 180 કિલો સુધી હોય છે। લેન્થ એટલે કે લંબાઈ, મેલ 1.7 મીટર ટુ 2.5 મીટર, એટલે કે નરની લંબાઈ છે તે 1.7 મીટરથી 2.5 મીટર સુધી હોય છે, અને ફિમેલ 1.4 મીટર ટુ 1.75 મીટર, એટલે કે માદાની લંબાઈ છે તે 1.4 મીટરથી 1.7 મીટર જેટલી હોય છે। લેન્થ ટેલ, પૂંછડીની લંબાઈ 17 સેમી ટુ
105 cm, પૂંછડીની લંબાઈ 70 સેન્ટીમીટરથી 105 સેન્ટીમીટર સુધી હોય છે. લાઈફ સ્પેન એટલે કે આયુષ્ય 16 to 18 યર્સ, 16 થી 18 વર્ષનું. અને ટિપિકલ ડાયટ એટલે કે લાક્ષણિક આહાર કયો તેમનો, તો વાઇલ્ડ બિયર, બફેલોઝ અને એન્ટલોપ એટલે કે હરણ, જંગલી રીંછ, ભેંસ અને કાળિયાર એ તેમનો ખોરાક છે. ત્યાર પછી હવે એક્ટિવિટી 8, સ્ટડી ધીસ મેપ એન્ડ રીડ ધ ડાયલોગ બેઝડ ઓન ઇટ એટલે કે નકશો છે તેનો અભ્યાસ કરી અને તેના આધારે આપેલો સંવાદ છે તે આપણે વાંચવાનો છે. તો જુઓ, અહીં આપણને ઓરસંગ નદીની કિનારે વસેલું એક ગામ છે તે ગામ વિશે માહિતી આપતો નકશો બતાવ્યો છે. ચાલો હવે તે નકશાના આધારે આપણે સંવાદ છે તે સંવાદ વાંચીએ. તો ચાલો જોઈએ. રોહન: હેલો જાવેદ, નાઉ આઈ એમ એટ ધ બસ સ્ટોપ, વેર આર યુ? તો રોહન કહે છે કે કેમ છો જાદવ, હું હવે બસ સ્ટેશને છું, તું ક્યાં છે? જાવેદ: આઈ એમ એટ ધ પોસ્ટ ઓફિસ, હું પોસ્ટ ઓફિસ પર છું. રોહન: હાઉ કેન આઈ રીચ ધેર, હું ત્યાં કેવી રીતે પહોંચું? જાવેદ: ફર્સ્ટ ઓફ ઓલ કમ આઉટ ફ્રોમ ધ બસ સ્ટોપ, ધેન ટર્ન લેફ્ટ એન્ડ વોક અલોંગ ધ મેઇન બજાર રોડ. પહેલા બસ સ્ટેશનમાંથી બહાર આવ, પછી ડાબે વળો અને મુખ્ય બજાર રોડ સાથે ચાલો. રોહન: જાવેદ, નાઉ આઈ એમ ઓન ધ બજાર રોડ એન્ડ આઈ સી ધ સાઇનબોર્ડ ઓફ રાણા સ્ટ્રીટ. તો હવે હું બજાર રોડ પર છું અને મને રાણા શેરીનું સાઇનબોર્ડ દેખાય છે. જાવેદ: હા, વોક સ્ટ્રેટ અબાઉટ 50 મીટર્સ, ધેન યુ વિલ સી ધ સાઇનબોર્ડ ઓફ બેંક સ્ટ્રીટ, ટેક લેફ્ટ ટર્ન ફ્રોમ ધેર એન્ડ યુ વિલ સી ધ પોસ્ટ ઓફિસ. લગભગ 50 મીટર સુધી સીધા ચાલો, પછી તમને બેંકની શેરીનું સાઇનબોર્ડ દેખાશે, ત્યાંથી ડાબે વળાંક લો અને તમને પોસ્ટ ઓફિસ દેખાશે. આફ્ટર 5 મિનિટ્સ, 5 મિનિટ પછી. રોહન: હાય જાવેદ, કેમ છો જાવેદ? બી, ડ્રો ધ મેપ ઓફ યોર વિલેજ ઓર એરિયા, ટાઉન, સિટી. હવે અહીં તમારે તમારા ગામનો અથવા તમે જે સિટી શહેરની અંદર રહો છો તેનો નકશો અહીં દોરવાનો છે. તો આપેલી જગ્યામાં તમારે તમારા શહેર પ્રમાણે નકશો દોરવાનો છે. સી, તમારો મિત્ર તમારા ગામ કે વિસ્તારના બસ સ્ટોપ પર પહોંચ્યો છે, તમારો સંપર્ક મોબાઈલ દ્વારા કરે છે. તમારો મિત્ર તમારા ગામ કે વિસ્તારના 3 સ્થળોની મુલાકાત કરી શકે તે માટેની સૂચનાઓ આપો. તો ચાલો આપણે કેટલીક સૂચનાઓ બનાવીએ કે જેનાથી તમારો મિત્ર તમારા ગામની અંદર આવ્યો હોય તો તે તમારા ગામના જોવાલાયક જે સ્થળો હોય તે સ્થળો જોઈ શકે અને મોબાઈલ ફોન પર આપણે તેની સાથે વાતચીત કરતાં કરતાં આ રસ્તો આપણે તેને બતાવવાનો છે. તો ચાલો બતાવીએ. યોર ફ્રેન્ડ: હેલો, આઈ એમ એટ ધ બસ સ્ટોપ, હું બસ સ્ટોપ પર છું. યુ, કમ આઉટ ઓફ ધ બસ સ્ટોપ એન્ડ ટેક અ લેફ્ટ ટર્ન, વોક અલોંગ ધ મેઇન રોડ એન્ડ યુ વિલ સી ધ અલંકાર સિનેમા હોલ. બસ સ્ટોપમાંથી બહાર આવો અને ડાબો વળાંક લો, મુખ્ય માર્ગ સાથે ચાલો અને તમે અલંકાર સિનેમા હોલ જોશો. યોર ફ્રેન્ડ: યસ, હિયર આઈ એમ સ્ટેન્ડિંગ નિયર અલંકાર. હા, હું અહીં અલંકાર સિનેમા પાસે ઊભો છું. યુ, ગુડ, નાવ ટેક અ રાઇટ ટર્ન એન્ડ વોક ફોર અબાઉટ 50 મીટર્સ, યુ વિલ સી અ બિગ ટેમ્પલ. હવે જમણે વળાંક લો અને લગભગ 50 મીટર સુધી ચાલો, તમે એક મોટું મંદિર જોશો. યોર ફ્રેન્ડ: ઓકે, આઈ હેવ રીચ્ડ ધ ટેમ્પલ, ઇટ્સ બ્યુટીફુલ, નાવ વોટ? ઠીક છે, હું મંદિરે પહોંચી ગયો છું, તે સુંદર છે, હવે શું છે આગળ? યુ, ક્રોસ ધ રોડ, રસ્તો પસાર કરો. યોર ફ્રેન્ડ: ઓલ રાઇટ, હિયર આઈ ગો. બરાબર છે, હું જાઉં છું. યુ, ધેર ઇઝ અ સ્મોલ સ્ટ્રીટ રાઇટ ઇન ફ્રન્ટ ઓફ યુ, યુ કેન સી અ સાઇનબોર્ડ નેશનલ મ્યુઝિયમ. તમારી સામે એક નાની શેરી છે અને તમે સાઇનબોર્ડ જોશો, નેશનલ મ્યુઝિયમનું સાઇનબોર્ડ જોઈ શકો છો.
યોર ફ્રેન્ડ, ઓહ યસ, શુડ આઈ વોક ઇન ટુ ધ સ્ટ્રીટ? હા, શું મારે શેરીમાં ચાલવું જોઈએ? યુ, યસ, ધ સેકન્ડ બિલ્ડિંગ ઓન ધ રાઇટ ઇઝ ધ નેશનલ મ્યુઝિયમ. યુ વિલ લાઇક ઇટ વેરી મચ. હા, તમારે જમણી તરફ ચાલવું જોઈએ. જમણી બાજુની બીજી ઇમારત નેશનલ મ્યુઝિયમ છે, તમને તે ખૂબ જ ગમશે. યોર ફ્રેન્ડ, ઓકે, થેન્ક યુ. બરાબર, તમારો આભાર. યોર ફ્રેન્ડ, આઈ રિયલી એન્જોયડ ધ વિઝિટ ટુ ધ મ્યુઝિયમ. નાઉ વેર શુડ આઈ ગો? ખરેખર મેં મ્યુઝિયમની મુલાકાતનો આનંદ માણ્યો. હવે મારે ક્યાં જવું જોઈએ? યુ, કમ આઉટ ઓન ધ મેઇન રોડ. હવે મુખ્ય માર્ગ પર આવો. યોર ફ્રેન્ડ, ઓલ રાઇટ, હિયર આઈ એમ ઓન ધ મેઇન રોડ. ઠીક છે, અહીં હું મુખ્ય માર્ગ પર છું. યુ, ટેક અ લેફ્ટ ટર્ન એન્ડ વોક અલોંગ ધ રોડ ટીલ યુ સી અ સાઇનબોર્ડ ટુ ધ ઝૂ. હવે ડાબો વળાંક લો અને જ્યાં સુધી તમને પ્રાણી સંગ્રહાલયનું સાઇનબોર્ડ ન દેખાય ત્યાં સુધી રસ્તા ઉપર ચાલો. યોર ફ્રેન્ડ, યસ, આઈ એમ સ્ટેન્ડિંગ નિયર ધ સાઇનબોર્ડ. હા, હું સાઇનબોર્ડ પાસે ઊભો છું. યુ, ટેક અ રાઇટ ટર્ન એન્ડ યુ વિલ રીચ ધ મેઇન ગેટ ઓફ ધ ઝૂ. હવે જમણો વળાંક લો અને તમે પ્રાણી સંગ્રહાલયના મુખ્ય દરવાજા પર પહોંચશો. યોર ફ્રેન્ડ, ઓકે, થેન્ક યુ ફોર યોર હેલ્પ. આઈ વિલ કોલ યુ લેટર. ઠીક છે, તમારો મદદ બદલ તમારો આભાર. હું તમને પછી ફોન કરીશ. યુ, ઓકે, બાય. ઠીક છે, આવજો. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે આપણા મિત્રને કોઈ પણ 3 સ્થળોનો રસ્તો છે તે ફોન ઉપર બતાવી શકીએ. ત્યાર પછી ડીની અંદર પ્લે ધ ગેમ ટ્રેઝર હન્ટ સી હેલ્પલાઇન. હેલ્પલાઇનની અંદર નકશાની શોધ કે ખજાનાની શોધ એ રમત આપણને આપેલી છે. તે રમત તમારે તમારા શિક્ષકોની મદદથી રમવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણી એક્ટિવિટી 7 અને 8 છે તે પૂરી થાય છે. આગળના પાઠનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 7 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને PDF મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.